કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તમારી સ્ક્રીન ઉપર તમને એક ટોપિક દેખાતો હશે. પ્રકરણ નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણે વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ જે ચેપ્ટર છે એ વિજ્ઞાનની એક શાખા છે, કેમેસ્ટ્રી. અને કેમેસ્ટ્રીનું ચેપ્ટર હોવાથી તમને થોડું બોરિંગ લાગશે, પણ એ બોરિંગ ના લાગે એટલા માટે મેં ચીટ શીટ બનાવી છે. તમે જુઓ તમારી આ તરફ. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, આ જે ચેપ્ટર છે ને એની અંદર આપણે જે ટૉપિક ભણવાના છે, કયા કયા ભણવાના છે. એક તો રાસાયણિક સમીકરણ શું છે એ ભણવાનું, પછી શા માટે સંતુલિત કરવાનું, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે આપણે જે સ્ટેપ લઈશું એ સ્ટેપ અહીંયા દર્શાવેલા છે. એના પછી રાસાયણિક સમીકરણો હોય એના પ્રકાર, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, રેડોક્સ, બધી જ પ્રક્રિયાઓ આપણે અહીંયા ભણીશું. મહત્ત્વના NCERTના મુદ્દા જે છે એ પણ ભણીશું. આ જે ચીટ શીટ મેં બનાવી છે એની અંદર જુઓ, હવે સંયોગીકરણ પ્રક્રિયા છે ને તો એ ડિટેલની અંદર તમે સમજી શકો એના માટેનું એક A4 સાઇઝનું પેજ છે. એવી જ રીતે વિઘટન પ્રક્રિયા સમજી શકો એના માટેનું છે, વિસ્થાપન પ્રક્રિયા સમજી શકો એના માટેનું છે, રેડોક્સ પ્રક્રિયા સમજી શકો એના માટેનું છે, ખોરાપણું અને ક્ષારણ છેલ્લા 2 નાના ટૉપિક છે. ઇન શોર્ટમાં આખું ચેપ્ટર હતું ને એ મેં 4 થી 5 પેજની અંદર કોમ્પ્રેસ્ડ કરીને તમને આપી દીધું. હવે જો તમે આખી ચોપડી 1-2 વાર વાંચી લીધી, સમજી લીધી, ત્યારબાદ જ્યારે રિવિઝન કરવાનું હશે ને તો આ તમારા બહુ જ કામમાં આવશે. આ તમારા દિમાગની અંદર એક નકશો બનાવી દેશે. તો કોઈ બી સવાલ ક્યાંથી આવે છે એ તમને ખબર પડી જશે, એનો જવાબ કઈ રીતે આપવો એ પણ તમને ખબર પડી જશે. તો સહેજ પણ સમય વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ. રાસાયણિક સમીકરણ અને પ્રક્રિયાઓ સમજતા પહેલાં આપણને પ્રસ્તાવનાની અંદર કંઈક ઉદાહરણ આપ્યા. એ ઉદાહરણો કેવા છે ધ્યાનથી જુઓ. કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? આપણને ખબર છે, બગડી જાય. લોખંડ હોય એના સાધન આપ્યા છે, તવો, તપેલી, ખીલા. આ બધા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? આપણને ખબર છે, કાટ લાગે. દ્રાક્ષ હોય એનું આથવણ થવું, પછી ખોરાકનું રંધાવું, આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થવું. આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એ આપણે જોઈએ છીએ, પણ આપણને એ નથી ખબર કે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે. અને આપણને હવે એ જ સમજવાનું છે. કઈ રીતે હું સમજાવું? કે ઓરડાના તાપમાને દૂધ હોય, ખુલ્લું રાખો તો દહીં બની જાય, મતલબ કે ફાટી જાય, બગડી જાય. દૂધની અંદર લેક્ટોઝ નામની એક શર્કરા હોય, એની રાસાયણિક પ્રક્રિયા થાય એની પર, અને લેક્ટિક એસિડ બને. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને અહીંયા શું થયું કહેવાય? દૂધ બગડ્યું કહેવાય, રાસાયણિક પ્રક્રિયા થઈ. આપણને એ નથી ખબર કે લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડ બન્યું. એ જ રીતે લોખંડ હોય, એ સાદું સિમ્પલ Fe તરીકે આપણે એને ઓળખીએ છીએ, આયન. એની અંદર ઓક્સિજન એડ થાય. કોણ એડ થાય? ઓક્સિજન. અને આપણને બનાવીને આપે Fe2O3, મતલબ કે આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ, કાટ લાગ્યો જેને આપણે કહીએ છીએ. એવી જ રીતે આથવણની પ્રક્રિયા છે, ખોરાકનું રંધાવું, શરીરની અંદર એક પાચન થવું. આ પાચન થવું પણ કેવું છે? જ્યારે આપણે રોટલી ખાઈશું તેની અંદર સ્ટાર્ચ રહેલું હોય. આ સ્ટાર્ચ હોય ને એનું નાના નાના ઘટકોની અંદર રૂપાંતર થાય, મતલબ કે આ જટિલ હોય એમાંથી સરળ બને, મતલબ કે વિઘટન થાય, અને છેલ્લે ગ્લુકોઝ બને. આ જે પ્રક્રિયા થઈ એને પણ રાસાયણિક પ્રક્રિયા કહીશું. એવી જ રીતે શ્વાસ લેવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવામાં રહેલો ઓક્સિજન જેવો શરીરમાં જશે તો એ કોષની અંદર જમા થયેલા ખોરાક એટલે કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ એની જોડે રાસાયણિક પ્રક્રિયા કરશે. અને રાસાયણિક પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરશે, CO2 ઉત્પન્ન કરશે, પાણીના અણુ ઉત્પન્ન કરશે. આ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે. હવે આ બધું આપણે સમજવાનું છે. હવે એ સમજવાનું હોય એ પહેલાં આપણને રાસાયણિક પ્રક્રિયા હોય ને એનું બેઝિક ખબર હોવી જોઈએ. હું કઈ રીતે કહી શકું અથવા તો તમે કઈ રીતે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ? તો આપણે તો શું કરીશું કે કંઈક ભૌતિક ફેરફાર આપણને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે પાણી છે, બરફ બને છે ને તો શું થયું? પ્રવાહીમાંથી
ઘન બન્યો. આ એક ભૌતિક ફેરફાર થયો. અને આવા ફેરફાર આપણે જોઈએ ને તો કહી શકીએ કે હા કંઈક થયું છે. અમુક વાર રંગ બદલાય છે, પછી અમુક વાર શું થાય, કંઈક વાયુ ઉત્પન્ન થાય છે, અથવા તો તાપમાનમાં વધારો ઘટાડો થાય. આ બધું આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. તો આપણે કહીએ છીએ કે ભાઈ કંઈક થયું છે, રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ઇન શોર્ટમાં, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે તો ભૌતિક અથવા તો રાસાયણિક ફેરફારો આપણને જોવા મળવાના છે. હવે ભૌતિક ફેરફારો શરૂઆતની અંદર કંઈક પદાર્થ અલગ હોય, રાસાયણિક પ્રક્રિયા થઈ, એના પછી અંતિમ જે ફેરફાર પદાર્થ મળશે એ પણ કંઈક અલગ હશે. અને એ જોયા પછી આપણે કહીશું કે હા રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તમારી ચોપડી જે છે ને એનસીઈઆરટી, એની અંદર તમે ધ્યાનથી જોશો તો પેજ નંબર 2 છે, એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય તો કેવા કેવા ફેરફાર થાય છે. અવસ્થાની અંદર પરિવર્તન થાય છે, રંગમાં પરિવર્તન થાય છે, વાયુ ઉદ્ભવે, તાપમાનમાં પરિવર્તન થાય, આટલા ફેરફાર થાય. મતલબ તમે લખી શકો અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર, વાયુ ઉત્પન્ન થવો. આ જ વસ્તુ મારે રાસાયણિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજવી છે તો મારે તમને લઈ જવા પડે લેબમાં. અને તમારી એનસીઈઆરટીની અંદર નાના નાના એવા પ્રયોગો આવેલા છે જે તમે લેબની અંદર કરી શકો છો. વારાફરતી આપણે એ પ્રયોગો છે ને એને સમજવાના પ્રયત્ન કરીશું. અને આના રિલેટેડ સવાલો પણ બહુ સારા આવે છે, એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ જે સવાલો હોય એ હું તમને કહી દઈશ, પરીક્ષામાં પૂછાશે જ. શરૂ કરીએ. ચલો, પ્રવૃત્તિ 1.1. આની અંદર પહેલાં તો ચેતવણી આપી કે પ્રયોગ તમે કરશો તો શિક્ષક વગર કરવાનો નથી, ચશ્મા પહેરવાના. આટલા પરથી ખબર પડી ગઈ કંઈક એવું થશે જેની અંદર મને નુકસાન થશે. ચશ્મા પહેરવાના કીધા એનો મતલબ આંખોને નુકસાન થાય એવું કંઈક થશે. લખ્યું છે શું? 3 થી 4 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટી લો. મેગ્નેશિયમની પટ્ટી તમે જોઈ નથી, આપણે તો ઓનલાઈન ભણીએ છીએ, વાંધો નહીં. લેબની અંદર તો નહીં લઈ જઈ શકું, પણ તમને બતાવું. જો આ રહી મેગ્નેશિયમની પટ્ટી, જો આ રહી કેવી પટ્ટી છે, સાદી સિમ્પલ છે. હવે આ મેગ્નેશિયમની પટ્ટી છે ને એને શું કરવાનું કીધું? તો પહેલાં કાચ પેપર વડે ઘસવાનું કીધું. કેમ ઘસવાનું કીધું સમજાવું છું થોડી વારમાં. ચીપિયા વડે ટુકડો એક પકડવાનો, સ્પિરિટ લેમ્પ હોય અથવા તો બર્નર હોય, જ્યોત સાથે લઈ જાઓ. જ્યોત સાથે લઈ ગયા પછી જે કંઈ અવલોકન થાય છે તે તમે જુઓ. કાર્ય પદ્ધતિ ખબર પડી ગઈ કે આપણે એક પટ્ટી લેવાની 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની, બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ જોડે લઈ જવાની. જે કંઈ અવલોકન થાય એ લખીશું. અવલોકન શું થયું એની વાત કરીએ. તો અહીંયા તમે જોશો તો અવલોકન કંઈક તમને દેખાતું હશે. આ સ્પિરિટ લેમ્પ હતો, ચીપિયા વડે મેં પટ્ટી પકડી, જેવો હું બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ સાથે લઈ જાઉં છું, જગારા મારતી જ્યોત સાથે સળગે. બહુ સારો શબ્દ છે, જગારા મારતી, શ્વેત સફેદ જ્યોત. મતલબ કે તારામંડળ સળગતું તમે જોયું હશે એવી જ્યોતથી સળગે. પણ રિયલની અંદર હું કંઈક અલગ રીતે સમજાવું છું. હું તમને પ્રયોગ કરવા લઈ ગયો, મેં તમને મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાનું કહ્યું. અલગ અલગ વિદ્યાર્થીએ મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાનું શરૂ કર્યું. શરૂઆતની અંદર મેગ્નેશિયમની પટ્ટી સળગવામાં થોડી વાર લાગી, ત્યારબાદ સળગી. પછી મેં એમ કીધું એક કામ કરો, તમે પહેલાં કાચ પેપર વડે ઘસો. જેવું કાચ પેપર વડે ઘસ્યું એની સરફેસ જે હતી, સપાટી, એના પરથી કંઈક વસ્તુ હતી જે નીકળી ગઈ અને ત્યારબાદ તરત જ જગારામાં આવતી જ્યોતથી સળગ્યું. મતલબ આપણે ઘસ્યા પછી કંઈક નીકાળ્યું છે. હવે શું નીકાળ્યું છે ને એની વાત આપણે કરવાની છે. તો પહેલાં તો મેગ્નેશિયમ ધાતુ છે ને એના વિશે થોડી જાણકારી લઈ લો. મેગ્નેશિયમ ધાતુ એ સક્રિય ધાતુ છે, ક્રિયાશીલ ધાતુ. કેવી ધાતુ? ક્રિયાશીલ ધાતુ. આ એટલી બધી ક્રિયાશીલ છે કે એની જોડે જો ઓક્સિજન આવી જાય તો એ તરત રાસાયણિક પ્રક્રિયા કરી દે. સળગવું એ ઓક્સિજનની હાજરી વગર સળગે નહીં. મતલબ કે આપણે એવું કહી શકીએ કે સળગવું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન શું છે આગળ સમજાવીશ. અત્યારે ખાલી એટલું રાખો કે ઓક્સિજન જેવો મેગ્નેશિયમ સાથે આવશે, મેગ્નેશિયમ હશે
એ ઓક્સિજન જોડે રાસાયણિક પ્રક્રિયા કરશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ શબ્દ શું બોલ્યો હું? મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું એક પરત બનાવી દેશે. અને પરત હશે ને એ શું કરશે તો સમજી લો. આ એક પટ્ટી છે. આ કિનારીનો ભાગ જે હતો ને એ બધો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો. મતલબ કે પહેલાં સક્રિય હતો મેગ્નેશિયમ, હવે જેવો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો તો આ કિનારીનો જે ભાગ છે ને MgO આ નિષ્ક્રિય બની ગયો. શું બની ગયો? હવે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં, પણ એની અંદર મેગ્નેશિયમ છે જે સક્રિય છે. આ નિષ્ક્રિય બનેલો જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તમે સળગાવો છો ને બર્નર જોડે, ત્યારે કોણ સળગે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલા માટે વાર લાગી હતી. પણ જેવું કાચ પેપર વડે ઘસ્યું તરત જ શું થયું? જગારા મારતી જ્યોત સાથે સળગ્યું. મતલબ આપણે કાચ પેપર વડે ઘસીને શું કરીએ છીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડની જે પરત હતી એને દૂર કરીએ છીએ. પરીક્ષાની અંદર મારા ખ્યાલથી દર વર્ષે આ સવાલ પૂછ્યો છે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવતા પહેલાં કાચ પેપર વડે ઘસવામાં આવે છે. તમારે 2 શબ્દો લખવાના. શું? મેગ્નેશિયમ એ ક્રિયાશીલ ધાતુ એટલે કે સક્રિય ધાતુ છે. ઓક્સિજન જોડે રાસાયણિક પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પળ ધારણ કરે, જેને દૂર કરવા કાચ પેપર વડે ઘસવામાં આવે છે. કમ્પ્લીટ. આગળ વધીએ. પ્રયોગ નંબર 2. શું લખ્યું? એક કસ નળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. શબ્દ કેવો વાપર્યો? દ્રાવણ. લેડ નાઇટ્રેટ લો એમ નહીં કીધું. બીજું, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો. ફરીથી શબ્દ વાપર્યો, દ્રાવણ લો. હવે અહીંયા સમજી લો કે લેડ નાઇટ્રેટ એટલે શું, પોટેશિયમ આયોડાઇડ એટલે શું. તો લેડ નાઇટ્રેટ છે ને એ વ્હાઇટ કલરનો પાવડર આવે. જ્યારે એને તમે જલીય દ્રાવણ એટલે કે જળમાં બનાવેલું દ્રાવણ બનાવો છો ત્યારે શું થાય? તો એ રંગવિહીન. અહીં શબ્દો જે બોલું ને સમજજો કે લેડ નાઇટ્રેટ એ પહેલાં સફેદ પાવડર હતો, દ્રાવણ બન્યું તો રંગવિહીન દ્રાવણ બન્યું. સેમ વસ્તુ પોટેશિયમ આયોડાઇડ એ પણ કેવો હતો? વ્હાઇટ કલરનો પાવડર હતો. જલીય દ્રાવણ બન્યું તો રંગવિહીન દ્રાવણ બન્યું. હવે આ બંને હતા એને જ્યારે હું ભેગા કરીશ તો શું થશે એની વાત કરવાની. અહીંયા જુઓ ધ્યાનથી. લેડ નાઇટ્રેટનું જલીય દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ. લેડ નાઇટ્રેટ હોય એનું અણુસૂત્ર શું છે? PbNO3 ટ્વાઇસ. આ નીચે 2 છે ને એને ટ્વાઇસ વંચાય. PbNO3 કૌંસ પૂરો 2 આવી રીતે નહીં વાંચવાનું. શું વાંચવાનું? PbNO3 ટ્વાઇસ. પોટેશિયમ આયોડાઇડ મતલબ કે Ki. પોટેશિયમ એટલે કે આયોડિનનો I. હવે આ બંને જે જલીય દ્રાવણ હતા જેવા હું કસનળીમાં ઉમેરીશ તો શું થશે? કંઈક રાસાયણિક પ્રક્રિયા થશે. રંગ બદલાયો. તમે એક વસ્તુ માર્ક કરી, આ મેગ્નેશિયમવાળો પ્રયોગ કર્યો ને તો એની અંદર આ જે હતું ને એ ઘન સ્વરૂપમાં હતું. અહીંયા જો મેગ્નેશિયમની રાખ બની, જે પાવડર બની, મતલબ કે અવસ્થા બદલાઈ. શું થઈ? અવસ્થા જે હતી એમાં ફેરફાર થયો. બીજો પ્રયોગ આપણે જોયો એની અંદર રંગમાં ફેરફાર થયો. ધ્યાન રાખજો હો. પહેલામાં અવસ્થામાં ફેરફાર થયો, બીજામાં રંગમાં ફેરફાર થયો. હવે આપણે એક ત્રીજો પ્રયોગ જોવાનો છે. આ પ્રયોગ મારો ફેવરેટ છે. કેમ? સમજાવું. તમે અને હું લેબોરેટરીમાં ગયા. આપણે એક સાધન ગોઠવ્યું, મતલબ કે કાં તો આવી ટેસ્ટ ટ્યુબ લઈશું અથવા આને કોનિકલ ફ્લાસ્ક કહેવાય, કોનિકલ ફ્લાસ્ક લઈ લઈશું. અહીં આપણે થોડું વાંચી લઈએ કે કોનિકલ ફ્લાસ્ક લો, એમાં થોડા ઝીંકના દાણા નાખો, પછી હાઇડ્રોક્લોરિક એસિડ નાખો અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો. ચેતવણી: એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો. શું થાય છે અવલોકન કરો. તમારા શિક્ષક હોય એમને પૂછો, જવાબ આપો. ચલો આવી જાઓ લેબમાં. એક છોકરો હતો તોફાની. એને આપણે શાંત રહે એના માટે શું કરવાનું? કામ આપી દેવાનું. કોનિકલ ફ્લાસ્ક લાવવાનું કીધું, લેતા આવ્યા અથવા કસનળી. એને કહેવામાં આવ્યું તો બેટા તમે સાવચેતીથી ઝીંકના ટુકડા નાખો. એટલે ભાઈએ શું કર્યું? ઝીંકના ટુકડા નાખ્યા. એસિડ નાખવાનું હું એને નહીં કહું, કેમ કે એસિડથી કદાચ દજાઈ જાય. પછી મેં કીધું ચલો છોકરાઓ થોડા આમ દૂર જાઓ.
કોનિકલ ફ્લાસ્કની અંદર પછી મેં મંદ શબ્દ કેવો આપણે મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જેવું હું આની અંદર નાખીશ તો મને છે ને કંઈક આવા પરપોટા જોવા મળશે. શું જોવા મળશે? પરપોટા જોવા મળશે. બધા છોકરાઓ જોશે, ખુશ થઈ જશે, સાહેબ આ તો ઈનો જેવું ફિલિંગ આવે છે. અહીંયા જે પરપોટા જોવા મળ્યા એ શેના છે? તો ઈનો હોય ને એની અંદર કાર્બન ડાયોક્સાઇડના હોય, પણ આની અંદર જે હતા ને કયા વાયુ હતો? H2 વાયુ હતો. અને પરીક્ષાની અંદર તમારા સવાલ પૂછાય છે, યાદ રાખજો. H2 વાયુ ઉત્પન્ન થયો. કોઈ પણ ધાતુ હોય એની એસિડ જોડે પ્રક્રિયા થાય તો H2 વાયુ ઉત્પન્ન થાય. આ યાદ રાખજો. આગળ એક ચેપ્ટર હશે એની અંદર ડિટેલમાં ભણીશું. અત્યારે ખાલી આપણે એક અવસ્થામાં ફેરફાર ભણ્યા, રંગમાં ફેરફાર ભણ્યા. હવે જે પ્રયોગ કર્યો એની અંદર વાયુ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? વાયુ. હવે છોકરાને મેં કીધું ચલો આ કોનિકલ ફ્લાસ્ક છે ને, જાઓ સારી રીતે કોઈને નડે નહીં, તૂટે નહીં એવી રીતે સાઈડમાં મૂકી આવો. પણ એ છોકરો જેવો કોનિકલ ફ્લાસ્ક હતી આ નીચેનો ભાગ ટચ કર્યો ને તો એને મને શું કીધું? સર આ તો ગરમ છે. આનો મતલબ શું થયો કે રાસાયણિક પ્રક્રિયા થઈ ને ત્યારે આ નીચેનો ભાગ હતો ને એના તાપમાન તાપમાનની અંદર વધારો થયો. અને એ જ આપણું છેલ્લું લક્ષણ હતું કે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય? અવસ્થામાં ફેરફાર થાય એનો પ્રયોગ જોઈ લીધો, રંગમાં ફેરફાર થાય એનો પ્રયોગ જોઈ લીધો, વાયુમાં ફેરફાર અને તાપમાનમાં ફેરફાર. એ તો એક જ પ્રયોગ કર્યો એની અંદર બંનેમાં ખબર પડી ગઈ. ઇન શોર્ટમાં તમને ખબર પડી ગઈ છે કે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થશે તો કેવા કેવા ફેરફાર થશે? અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, વાયુ ઉત્પન્ન થવો અને તાપમાનમાં ફેરફાર. પરીક્ષાની અંદર આ 2 માર્ક્સમાં પૂછાય છે. હવે એક સવાલ આવે કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો થાય છે શું રિયલમાં? તો હવે આપણે અહીંયા આવતા રહો આપણા ચીટ સીટ જે બનાવી છે ને એની અંદર કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એવું ક્યારે કહેવાય? તો પ્રારંભિક કંઈક અલગ પ્રકારનું હશે પદાર્થ, દ્રાવણ ગમે તે. અંતિમ કંઈક અલગ પ્રકારની અવસ્થાની અંદર અથવા તો દ્રાવણ કંઈક જોવા મળશે. મતલબ પ્રારંભિક હોય એને આપણે શું કહેવું? અંતિમ હોય એને આપણે શું કહેવું? તો પ્રક્રિયા જેનાથી શરૂ કરીએ ને એને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીશું અને જે અંતિમ બને એને આપણે નિપજ તરીકે ઓળખીશું. આ દિમાગમાં ઘુસાડી દેજો. પ્રક્રિયકો હોય એનું નિપજની અંદર રૂપાંતર થાય તો પ્રક્રિયા થઈ એમ કહેવાય, રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ એ પછી જોઈએ, પણ તમને એટલી ખબર પડી ગઈ કે પ્રક્રિયકોમાંથી નિપજ બનશે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રક્રિયકોમાંથી નિપજ જ્યારે બને ને તો બંધ હોય એ કાં તો તૂટે કાં તો જોડાય. મતલબ હવે રાસાયણિક પ્રક્રિયાની એક્ઝેક્ટ વ્યાખ્યા તમને ખબર પડી ગઈ કે જે એવી પ્રક્રિયા જેની અંદર પ્રક્રિયકો હોય એની અંદર રહેલા બંધ હોય, કાં તો એ તૂટશે કાં તો એનું સર્જન થશે અને નિપજનું નિર્માણ થાય તો સમજી લેવું કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે રાસાયણિક પ્રક્રિયા જો થઈ છે તો એને આપણે લખવાની કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે આપણે એક પ્રયોગ જોયો હતો મેગ્નેશિયમની પટ્ટીવાળો. હવે મેગ્નેશિયમની પટ્ટી હતી, મેં તમને કહી દીધું કે મેગ્નેશિયમની પટ્ટી હોય એને બર્નરની અંદર લઈ જાઓ, હવાને સાપેક્ષમાં સળગશે તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થશે. આટલી લાંબી લીટી મારા શોર્ટમાં લખવી છે તો હું શું કરીશ ખબર છે? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, આ એરો છે ને એને આપણે કહીશું ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. જોયું? આજે આખી લીટી હતી એને મેં નાના નાના શબ્દોમાં લખી કાઢી. મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ને ઓક્સિજન કોણ હતા? પ્રક્રિયકો. આની અંદર કાં તો બંધ જોડાયા કાં તો બંધ તૂટ્યા. બન્યું શું? નિપજ. હવે હજી આનાથી પણ નાનું શું થઈ શકે ખરા? તો જવાબ શું આવે? હા, આ મેગ્નેશિયમ હોય ને એની સંજ્ઞા છે આપણી જોડે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા Mg લખી કાઢું, ઓક્સિજન O2 લખી કાઢું, MgO લખી કાઢું. તો જોયું લખાય કે નહીં? આ જે સ્વરૂપની અંદર હું લખું છું ને મેં કર્યું છું, એક સમીકરણ હતું
જે પહેલાં વાક્યના સ્વરૂપમાં હતું, આ રહ્યું વાક્યના સ્વરૂપમાં, ત્યારબાદ શબ્દોના સ્વરૂપમાં આવ્યું અને છેલ્લે સમીકરણ શબ્દ આવશે, એટલે કે સંજ્ઞાના સ્વરૂપમાં આવ્યું અને આ બધું ભેગું થઈને જે લખાય છે ને એને કહેવાય સમીકરણ. તો હવે સવાલ કેવો આવ્યો કે સમીકરણ એટલે શું? સમીકરણ કોને કહેવાય? તો એના માટે આપણને થોડું આઈડેન્ટિફિકેશન આપ્યું છે. જુઓ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે ને તો એની અંદર એક તો પ્રક્રિયકો અને નિપજો હશે. એનું એક્ઝામ્પલ લઈ લીધું કે મેગ્નેશિયમની પટ્ટી સળગાઈ, એની અંદર કંઈક ફેરફાર થયો, પ્રક્રિયક તરીકે ઓક્સિજન અને મેગ્નેશિયમ હતો, નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે શું થયું તો કે આ પ્રક્રિયક અને નિપજ હોય ને એની વચ્ચે તીરની નિશાની કરવાની. જો અહીંયા કરેલી છે કે નહીં, આ આપણને એક આઈડેન્ટિફિકેશન આપ્યું. બીજું શું કીધું? ડાબી તરફ જે કંઈ હશે, આની અંદર તમે ધ્યાનથી જોશો તો આ જબા કહેવાય, આ ડાબા કહેવાય. ડાબી તરફ જે હશે ને એને તમારા પ્રક્રિયકો કહેવાના, જમણી તરફ હોય એને નિપજ કહેવાના, ફરજિયાત. બીજી એક વસ્તુ શું કે જુઓ, પ્રક્રિયકો છે ને એક કરતાં વધુ છે તો વચ્ચે શેની નિશાની મૂકીએ આપણે? વત્તાકારના ચિહ્નની નિશાની મૂકી. મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ એક કરતાં વધારે પ્રક્રિયક અથવા એક કરતાં વધારે નિપજ હોય તો વત્તાકારની નિશાની દ્વારા તમે લખી શકો છો. બીજું આપણને એવું કીધું કે આ એરો હોય ને, એરો જો હંમેશા નિપજની બાજુ જેનું માથું રાખવાનું, મતલબ વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય અગ્રભાગ. આનો અગ્રભાગ હંમેશા નિપજ તરફ જ હશે. આ આપણને શું બતાવે? તો રાસાયણિક પ્રક્રિયા કઈ દિશાની અંદર થઈ રહી છે ને એ બતાવે. આમ જોવા જઈએ ને તો આપણને ખબર પડી જાય કે ભાઈ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને કંઈક ભેગા થયા ને એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. આ દિશા બતાવી આપણને. ઇમેજિંગ કરો કંઈક આ રીતે એરો માર્યો હોય તો આપણે એવું સમજત કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું ને એના બે ટુકડા થઈ ગયા અને શું બની ગયું? મેગ્નેશિયમ અલગ થયો, ઓક્સિજન અલગ થયો. તો આપણને રિપ્રેઝન્ટેશનથી આટલી વસ્તુ ખબર પડે. ફરીથી એકવાર શું કરવાનું? પ્રક્રિયક અને નિપજ હોય એની વચ્ચે એરોની નિશાની, લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયક, રાઈટ હેન્ડ સાઈડ નિપજ. પ્રક્રિયક અથવા નિપજ એક કરતાં વધુ હોય તો વત્તાકારના ચિહ્ન વડે દર્શાવવાનું. તીરનો અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય. આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે. સમજી ગયા? આગળ વધીએ. જેવા તમે આગળ જશો એટલે સમીકરણ છે ને એને સંતુલિત કરવાનો શબ્દ આવ્યો. હવે સવાલ આવે સંતુલિત એટલે શું? તો તમે ખબર જ છે તમને બધા, ત્રાજવું જોયું છે, બંને બાજુ સમાન ભાર થાય તો સંતુલન થયું કહેવાય. આના સિવાય બીજું સંતુલન આપણે વિચારીએ, બંને બાજુ 5-5 કિલોના બાટ મૂકો તો સંતુલન સ્થપાયું કહેવાય. હજી કંઈક બીજા સંદર્ભમાં સંતુલન સમજીએ. એક બાજુ 5 સફરજન હોય, બીજી બાજુ 5 સફરજન હોય તો સંતુલન સ્થપાયું કહેવાય. ઇન શોર્ટમાં બંને બાજુ મતલબ કે પ્રક્રિયકો હોય કે નિપજ હોય એની અંદર જે કોઈ દ્રવ્ય વપરાયું હશે એના મોલ, એના દળ સમાન હોવા જોઈએ. ચલો, આ જ શબ્દ એને કહેવાય દળ સંચયનો નિયમ. સોરી, થોડી ભૂલ થઈ ગઈ. સમીકરણ સંતુલિત છે એવું કહેવાય. મતલબ કે પરમાણુઓની સંખ્યા જે હતી એ સમાન હોય તો સમજી લેવું એ સમીકરણને સંતુલિત કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા ધ્યાન રાખો, ધ્યાનથી જુઓ. મેગ્નેશિયમ, ઓક્સિજન 2 વખત, મેગ્નેશિયમ 1 વખત. અહીંયા આ પ્રક્રિયક છે જેની અંદર શું થયું તો કે મેગ્નેશિયમ હતા ને એ 1 વખત છે, ઓક્સિજન હતા એ 2 વખત છે. પણ આ બાજુ જોઈએ ને નિપજની અંદર તો મેગ્નેશિયમ 1 વખત છે અને ઓક્સિજન પણ 1 વખત છે. તો આની અંદર ઓક્સિજન 2, ઓક્સિજન 1, તો આ તો સંતુલિત ના કહેવાય. સમજી ગયા? હવે આને સંતુલન કરવાની જરૂર પડે. પણ અહીં તો આપણે 2 વ્યાખ્યા સમજવાની હતી. સંતુલિત સમીકરણ કોને કહેવાય? અસંતુલિત સમીકરણ કોને કહેવાય? પરમાણુઓની સંખ્યા સમાન તો સંતુલિત, પરમાણુઓની સંખ્યા સમાન નથી તો અસંતુલિત.
સમીકરણની અંદર દળ સમાન તો સંતુલિત, દળ સમાન નથી તો અસંતુલિત. હવે આ બંનેના દળ સમાન નથી તો આવા સમીકરણને કહેવાનું શું? લખ્યું તો સાચું છે કે મેગ્નેશિયમની ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, ભલે સંતુલિત નથી, મને ખબર પડી ગઈ. પણ આવા અસંતુલિત સમીકરણને મારે શું કહેવું? તેને માળખાકીય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કયું સમીકરણ? માળખાકીય સમીકરણ. સમજી ગયા? આનું બીજું એક નામ છે કંકાલ સમીકરણ. કયું સમીકરણ? હું અહીંયા લખી કાઢું છું. કંકાલ ચલો આગળ વધીએ. સમીકરણ જે છે એ સંતુલિત હોવું જોઈએ, આટલી ખબર પડી ગઈ. સવાલ એવો આવે, શા માટે હોવું જોઈએ? એવો તો કોઈ નિયમ જ નથી. રિયલની અંદર એક નિયમ છે જેનું નામ છે દળ સંચયનો નિયમ. આ દળ સંચયનો નિયમ છે ને એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર જે દ્રવ્ય હોય ને એનું સર્જન પણ ના થાય, એનો વિનાશ પણ ના થાય. એનો મતલબ એવો કે દ્રવ્ય હોય ને અચળ જ હોય. જ્યારે પ્રક્રિયામાંથી નિપજ બને ને તો જે કોઈ દળ હશે એ કાં તો રાસાયણિક પ્રક્રિયાની થઈ હશે અથવા તો રાસાયણિક પ્રક્રિયા થયા વગર પડી હશે. પણ જ્યારે એનું દળ જોઈશ ને તો એ તો જે પહેલાં પ્રક્રિયકનું હતું ને એના જેટલું જ હશે. અને આને જ કહેવાય છે દળ સંચયનો નિયમ. અને રાસાયણિક પ્રક્રિયાની હાજરીની અંદર જે તત્વોના કુલ દળ હોય ને એ પ્રક્રિયકોના કુલ દળ અને નિપજના કુલ દળ બંને સમાન જ હોવા જોઈએ. સાદી ભાષાની અંદર જો હું સમજાવવાનો પ્રયત્ન કરું ને તો શું સમજે કે હું 1 કિલો બટેકા લાવું અને 1 કિલો ડુંગળી લાવું, બંનેનું હું સબ્જી બનાવીશ તો 1 કિલો છે પ્રક્રિયકો, ટોટલ થયા 2 કિલો. તો આપણી જે સબ્જી બનવાની ને એ 2 કિલો જ બનશે. મતલબ જે નિપજ બનશે એ કેટલી બનશે? 2 કિલો બનશે. જેને આપણે શું કહીએ છીએ? દળ સંચયનો નિયમ. હવે આગળનો જે ટોપિક છે એની અંદર આપણને સમીકરણ સંતુલિત કરવા માટેના સ્ટેપ શીખવાડવાના છે. આ વસ્તુ જે છે ને એ આપણે છેલ્લે જોઈએ. હવે આપણે થોડો સીધો ભૂચકો મારી દઈશું અને રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર જતા રહીશું. સમીકરણ સંતુલિત કઈ રીતે કરવું એ છેલ્લે જોઈશું. તો હવે આપણે જે શરૂ કરવાના છે એનું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. ટોટલ કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સમજાઈએ પહેલાં તો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, રેડોક્સ. ટોટલ 1, 2, 3, 4 પ્રક્રિયાઓ તમારે ભણવાની છે. આ 4 પ્રક્રિયાઓમાં સૌથી પહેલી પ્રક્રિયા છે જેનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા, જે હવે આપણે ડિટેલની અંદર ભણવાની છે.